હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે ને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને આજે છે 25 જૂન. આજે છે બુધવાર વેનસડે અને આજે છે જેઠ વદ અમાસ. તો આજથી જેઠ મહિનાનો છેલ્લો દિવસ છે. કાલથી આવી જશે અષાઢ ને પછી અષાઢી બીજ જગન્નાથની રથયાત્રા નીકળશે. અને આ બાજુ મમ્મી જો મગ સાફ કરી થઈ ગયા મગ સાફ એમ તો થઈ ગયા. મગ સાફ થઈ ગયા. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગી ગયા છે 12 અને વરસાદે થોડોક લીધો છે વિરામ, પણ અત્યારે તો છાંટા આવે છે થોડાક. થઈ ગયા છે હો. બાકી જે સોમવારે વરસાદ પડ્યો હતો ને એવો વરસાદ નથી હવે, થોડોક ઓછો થઈ ગયો છે. સોમવાર તો આખો દિવસ જીવનમાંથી ઈ જ કહેતા હતા. પણ અમારે મુંબઈમાં નથી, તમારે સુરતમાં પડ્યો વરસાદ. તો આ વખતે સુરતમાં તો છે ને જેવો વરસાદ આવ્યો ને વરસાદની સિઝન ચાલુ, આમ તો ઉનાળામાંથી જ વરસાદ આવવા મળ્યો હતો અને આવતા વરસાદ ચાલુ જ હતો ને. હા, ત્યારનો વરસાદ ચાલુ હતો વાવાઝોડા સાથે. વાગી ગયા છે 12 અને બપોરામાં આપણે બનાવ્યું છે મગનું શાક છે. સવારે બની ગયું ટિફિનમાં. આગે ત્રિવેણીમાંથી ઈ જ કહેતા. હા, બહુ મગ ખાવ કે અમે વિડિયામાં જોત. પણ મગનું શાક જ ભાવે, બાકી શાક ઓછા ભાવે. તો શું કરવું? કઠોળમાં અમારી એક જ ખાય છે. કઠોળમાં અમારે બીજું કોઈ શાક જ નથી ખાતા. હા, ચણાનું શાક પછી રોનકને ન હાલે એટલે પછી અમે ને સંજયભાઈને ક્યારેક ક્યારેક હોય ને ત્યારે અમે શાક બનાવી. હા. બાકી નકર ચણાનું એ તો હાલે. અને આ બાજુ તો શાકભાજી પણ આવી ગયું છે બધું. ગુવાર છે, કેરી છે ને કેપ્સિકમ. જો કેપ્સિકમની સાઈઝ એકદમ નાના નાના. કેપ્સિકમ નાના નાના છે. આ હું પરવળ છે કે પરવર. પરવળ છે, રીંગણા છે ને ભીંડો છે. આ કેટલાને કિલો શાક અત્યારે થઈ ગયું છે? કોનું 1.5 કિલો. 100 રૂપિયાનું 1.5 કિલો. સરસ. એમાં કોબી ને એવું ફરજિયાત નાખવાનું. હા. પણ આજ કાંઈ મેં નથી નાખ્યું. ભુજી અડધી કેમ? પડીશ. પછી કોબી આપણે તો કોઈ ફરજિયાત ખાય નહીં આપણે એનું. ફરજિયાત નાખવાનું અને કે તો નાખવી. ફરજિયાત નાખવાનું જ. તો કેમ નો નાખ્યું એમ? મને ના પડે કઈ વાંધો નહીં, નહીં. પછી હું 1.5 કિલો ઓછું દીધું થોડું. છે એટલે બરોબર. પછી એમ ઓછું આવે થોડુંક પછી. બરોબર. 1/2 કિલો એમ દી. પણ કોબી ને દૂધી હારી નહોતી, નકર દૂધી લઈ લે લ્યો. છે અને એટલે સિંગ નાખી હોતને ભેગી. છે હું એ વિચારતી હતી સ્ટ્રિંગ હતી ને એમ બધું ક્યાંથી આવી એમ. સિંગ ધોયેલી હારી હતી. છે. થોડીક એમાં નાખી દીધી, ખડતી હતી ને હા, તે ખોબો. છે. તો એ શેકી નાખી ને શાક ધોઈ નાખ્યું બધું. તો ચાલો બધા બપોરા કરવા. 12 વાગી ગયા છે. રોટલી, મગનું શાક અને છાશ. વથાણા નીકળ્યા. ક્યાં નીકળ્યા ભતાણા? મશીન હેઠળ હાંસવાસ. કેટલા હતા? હજી મશીન ઓછું નથી થાય. 3 છે. હા. જો એક ધોયું જૂનું, એક આ કાઢ્યું અને હજી આ ખલવાણું છે. છે તો અમારે અંદર રહેશે તો કોને ખબર છે? અમારે કેટલા ટાઈમથી છે ને આ ભથાણા ખોવાઈ જતા હતા. બધા કે ક્યાં જતા હતા? ઉંદરડા. હા, પેલા ભથાણા ખોવાઈ ગયા હતા, પછી નવો ટુકડો કાઢીને આવા નાના નાના ભથાણા બનાવી નાખ્યા સૌ પાછા. વથાણા કર્યા. હા, પાછા નાના નાના બનાવ્યા તો ઈ ખોવાઈ ગયા. હા, તે હાંજે તો ઈ બે હજી મેં રીત મેં હામો ઘાસ કર્યો તો ઉટકી. વાસણ ઉટકવા બેહું ને તે હામો હું નાખું. એટલે એ બે મને છે મશીન હેઠે હતા. ત્યાં એક તો હામું હતું એટલે ઉંદરડા લઈ જાય છે એમ કેસ તમે? ઉંદરડા નથી ને ત્યાં મશીન હેઠે બીજું કોણ લઈ જાય? છે તો અમારા ભથાણાનો ચોર નીકળ્યો ઉંદરડા. કારણ કે આમ કેટલા ટાઈમથી વિચારતા હતા ક્યાં જતા હશે ભથાણા. મેં ધોવામાં આવે છે, ટિફિનમાં નથી કોઈ લાવતું, કેમ થાય છે, ઉડી જાય છે. હા, અને છેલ્લે આવ્યું જ નથી ને. તો આજ જરી કાંઈ કોથી ઊંસું કરી પીન કાઢી અને ઊંસું કર્યું તો છે. તો ઓલું એક જૂનું નીકળ્યું જૂનું. બરોબર, ન્યા તમે ધોયું. અને હજી એક હલવાનું છે, નીકળતું નથી. છે અને એક આ કાઢ્યું. તો હવે ઘરમાં રાખવાના આપણે બાડામાં નહીં રાખવાનું વસ્તુ. બીજું હું હું ઘરમાં રાખો તો કેડિયું સડી જાય, પણ એને શું કરવાનું? ધોઈને મૂકી દેવાનું. આ એ વાસણ ઉટકું ને તે હારો ધોઈ જ ધોઈ નાખવાનું. દોરીએ નાખી દઉં. હા, એટલે એવું થયું. તો ભથાણાનો ચોર મળી ગયો છે તો ચાલો બધા બપોરા કરવા માટે. અમારે એવું એમ થયું. હતું, વથાણા ક્યાં છે? હા. વથાણાનો સોર સડી ગયો. તો હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 6:30 અને વાળુનો ટાઈમ થઈ ગયો છે હવે 21 જૂનથી. હા, 6:30 માં અમે જમી લેવી છીએ. આજ તો વહેલું થઈ ગયું. કોમેન્ટ આજ તો આવવાની છે કે 6:30 વાગ્યા છે. એમ કઈ કોમેન્ટ ન આવે તમતાર. ઘણા ખરા તમતાર વહેલા જમતા જ હોય અને એવું કહેવાય જ છે કે સૂર્યાસ્ત થાય ને જે ખાવા પીવાનું કામ કરવું હોય ને, સૂર્ય ઉગે ને સૂર્ય હાથમે ને વચ્ચે ખાવા પીવાનું કરી નાખવાનું. સૂર્ય હાથમે પછી નહીં ખાવાનું એમ એવું હોય. પણ આ તો બધા મોડા આવે એટલે કઈ ઓપ્શન નથી. બાકી એવી રીતના જ હોય, સૂરજની હારે હાલવાનું હોય. તો મમ્મી જાય બનાવે છે રોટલો, બાજરાનો રોટલો. અને અહીંયા આપણે ભાખરી પણ બનાવી છે કારણ કે અમારે ભાખરી ખાવાની છે. અમારે 2 જણાને ભાખરી ખાવાની છે, મમ્મીને 2 જણાને રોટલા ખાવાના છે. તો મમ્મી અહીંયા રોટલો બનાવી રહ્યા છે ને આ બાજુ રોનક આવી ગયા છે. કેવાક પાણી ભરાણા છે? તમારા રસ્તામાં કઈ પાણી ભરાયેલું ન આવે? વરસાદ જ નતો. આજ નહીં નતો સુરતમાં વરસાદ.
આવ્યો તો પણ એવો કાંઈ નહોતો એવો વરસાદ. બરોબર. આમ તો અહીંયા વરસાદ આવ્યો નથી, એમને છાંટા છાંટા આવ્યા છે. હા, બહુ એમ કાંઈ નથી. બપોર પછી ક્યારે નહીં, નથી આવ્યો આ બપોર પછી. ને આવું કંઈક વાતાવરણ છે, ગમે ત્યારે છાંટા આવી શકે. બ્લુ બ્લુ બધું બ્લુ. તો ચાલો હવે આજ તો થોડુંક વહેલું થાય છે આ લોકોને, પછી બપોરા આપણે કરી લઈશું. બપોરા વાળું કરવાનું છે, અત્યારે 6:30 થયા. તો જો અત્યારે વાગી ગયા છે 9 અને આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે. અને અત્યારે આપણે સંજયભાઈની વાત કરીએ. તમારે કાલ બહુ બધી કોમેન્ટ આવી હતી કે હેપી બર્થડે સંજયભાઈ, બહુ ઘણી બધી કોમેન્ટ આવી હતી એમ. તો સંજયભાઈ બધાને થેન્ક યુ કહી દીધું છે. સંજયભાઈને શર્ટ, ટી-શર્ટ અને ચાંદલો બધા મેચિંગ મરૂન કલર સરસ લાગે છે. આ ટી-શર્ટ અલગ છે કલર સરસ છે. આવે સંજયભાઈને બધું સારું જ લાગે. ટી-શર્ટ જ પહેરે છે હમણાં ટી-શર્ટ સારા લાગે છે આમે સોમવાર ટી-શર્ટ પહેરવાની જ મજા આવે. આમે હુકાઈ જાય બધી રીતના સારું. બીજું હું તોય ટી-શર્ટ કરતા તો શર્ટ ફૂંકાઈ જાય હા, શર્ટ હુકાઈ જાય એ વાત છે. જીન્સ નો ફૂંકાય જીન્સ ન હુકાય, જને હુકાય જ છે. હમણાં વરસાદ આવે છે તો હા તો ગમે અત્યારે અંદર નાખ્યા જો તઈ. આ તો એમ થાય કે હવા ધોઈ છે એવું છે પાછા ભેજના ભેજ થઈ જાય એટલે એવું રહે. હા તો એવું છે. ચાલો ત્યારે હવે વાગવામાં અત્યારે છે ને 9 આવી રહ્યા છે ને મસ્ત મજાની એવા ગેમ રમવાની વિચાર કર્યો છે આપણે બધાએ. તો અમે 4 જણા રમવામાં જઈ. રોનક, ઓહો, રોનક છે, મમ્મી છે અને સંજયભાઈ અને હું 4 જણા છે રમવામાં. આપણે એવું છે, આપણે અહીં છે 100 રૂપિયાની નોટ, લીંબુ છે, અહીંયા કેકનો કટકો છે, 100 રૂપિયા, ચોકલેટ છે, ખલેલા છે, 500 રૂપિયાની સૌથી મોટા મોટું ઇનામ છે 500 રૂપિયાનું. અને સૌથી અઘરામાં અઘરું છે આવડું આ મરચી. અને આ બાજુ છે કેરી ખાટી મીઠી, ને આ બાજુ છે લીંબુ. આમાં મને લીંબુ નથી ભાવતું, ખાટી વસ્તુ આપણે કોઈ વસ્તુ હાલતી નથી. તારે કાંઈ નથી હાલતું, ખલેલાય મારે હાલતા નથી. મારે તો મરચી નથી હાલતી, કેરી નથી હાલતી, લીંબુ નથી હાલતું. અરે અમારે તો પૈસા, કેક અને ચોકલેટ એટલું જ ફેવરિટ છે. તમારે કયું હાલશે સંજયભાઈ? બધું મરચું તો હાલશે. હવે ખાઈએ છીએ ને આપણે મરચી એમ ભલે ને આમ એકલા થોડા ખાતા હોય, એમ લુખી ખાવાની, બટકું ભરવાનું. જેને મરચી આવે ને એને. તારા તો ભરજે ને હું નહીં ભરવું આપણે. તો અમને એવું કેમ કહેશો? એકને બટકોલું ભર હાથ પકડવાના ને પરાણે મોઢે કેમ નાના છોકરાને દવા પાય. હા એમ સાચી વાત છે. એમ આ comment લખજો, આ સ્વાર્થ માણા કહેવાય. હારી હારી વસ્તુ ભાવે ને મરચી આવે કે મેં તમે કોઈ નો બટકા ભાવ ભરજો. લે. હા, ઈ તો કઈ નહીં, ના. ઈ કહે છે તમે બટકા ભરજો, હું નહીં ભરું એમ. તો તીખું લાગે તો કેમ ખાવું? તો અમે કેમ ખાઈ? તમે કીધું દાળમાં નાખવી છે તો દાળમાં નાખીને ખાઈ જશે. દાળમાં હવા નાખીને ખાઈ જાય હજુ. હા, તો ચાલો હવે આપણે છે ને ગેમ સ્ટાર્ટ કરશું. સૌથી પહેલો વારો રોનક થી સ્ટાર્ટ કરશું. કાંઈ ને હાલો મમ્મી સ્ટાર્ટ કરશે. ચાલો તો હવે જોઈએ. તો સૌથી પહેલા છે ને ચાકુ ફેરવવાનું છે. હું લઉં છું, વાંધો નહીં. નહીં, તો મારું નથી રમતું, મારે નથી રમતું. લે. તારે કાંઈ હામું ગયું, તાતે જ વારો લાઈ હું લઉં. મિત્રો આખી રમત છે ને, આખી રમત અમે એકવાર રમી લીધી. પણ શું એવું કે રોનકે વિડીયો લીધો ને જોયું જ નહીં કે વિડીયો શૂટ થાય છે કે નહીં. અને વિડીયો શૂટ કાંઈ થયો નહીં. હવે ફરી વાર અમે ગેમ રમવા જઈ રહ્યા છે. કાંઈ નહીં, ફરીથી એમાં હું ડબલ મજા. ડબલ મજા. એ વાત તો સાચી છે. પણ ચાલો હવે પેલો ટર્ન છે મમ્મીનો. હવે જોઈએ મમ્મીને પહેલી વાર તો મરચી આવી હતી. આ વખતે હું આવે નહીં જોઈ. હાલો કાંઈ ન કરે, બેયની વચ્ચે છે. હાલો કાંઈ બેની વચ્ચે સેજ રહી ગયું. કેરી ઈ બેન વચ્ચે છે. વચ્ચે જેવું જ છે. કાંઈ ચાલો. લે તો રાધિકા. રાધિકા આપણે 500 પર જોઈ. ખા લે કેક ખા. કેક. કાંઈ વાંધો નહીં. કેક તો ખાઈ લે. ઓલી ગેમમાં સારું હતું, બધાને જોયા જેવું આવ્યું હતું. સાચી વાત છે. મને જે નહોતું ભાવતું ઈ જ મારે બધું આવ્યું હતું. હાલો હું ખલેલા. આવ્યું. ખલેલા. લાવો ખલેલા. લાવો 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 લાવો, એ તો આપણે હાલ છે. ખાવ છું કેક બતાવો ખાધી એમ. હા ખાધી ખાધી ભાઈ. હું ખલેલું ખાઈ લઉં. હાલો. મીઠું છે નથી વાંધો. નકુ પ્રોપર આવે એમ લેજો. હા હા મમ્મી તો ઉડાડી દીધું. કાંઈ નહીં. મરચી કેમ થાય ખાવાની મરચી? ભર બટકું. લે આ રાતી ભરે છે. તીખો લાગે, કડકો તીખો લાગે. ખાધી હો પણ અણી તો અણી ખાધી. તીખી ન લાગી. હોય જ મરચી તીખી જ હોય. 500 લેવા જાય છે અને 500 જોતા જ, બીજું કઈ નહીં. જેને આવે 500 નહીં મળે હો. કેમ નહીં મળે એટલે મળી જાય જેને આ જો છે ને. 100 રૂપિયા તો આવ્યા ને. હાલો જા
હા ભાઈ લઈ લો 100 રૂપિયા કાઈ નહીં સાકો છે ને હરખું ફરતું નથી કાઈ નહીં લે લે એ સાઈન કરીને કેવું ફેરવે આમ હોય ને આમ આમ કરે રૂપ દઈને આવ. આમ કરે લે આમ કરી આમ કરે એટલે કદાચ 500 જો આવ્યા હાલો મારે 500 આવ્યા આય, એમને એક ઈ ચકડું નહીં. ભરવાનું, અને ઈ એક તો ચકડું પેલું ભરવાનું, ફરતો બરોબર? હતો. એક વાર ચકડું ભરવું જ જોઈએ. કેરી. ખા. એને આપણે તો ભાવે છે કેરી. મારે તો ભાગની કેવું હા જ વાગ્યું સાપ લાવો હું પકડી રાખું ફોન. એવડા કેરી બહુ ભાવે છે. મેં તો ખાઈ ગયો ખાઈ ગયો હતો ને આની પહેલા અમે પેલો રાઉન્ડ રમ્યા હતા ને ત્યારે મારે શું આવ્યું હતું લીંબુ આવ્યું હતું અને ખલેલા જે અમે બિલકુલ પણ ભાવતા નતા તોય મેં ખાધા હતા અને ઈ હાલો. શૂટમાં આવ્યું ને હવે જો મમ્મીનો વારો છે હવે જોઈએ શું આવે છે મમ્મીને મમ્મીને આખું બધું ઉડાડી એવું દીધું નથી, આ સાકો જ ઓલું થાય છે જે. કાઈ નહીં કાઈ નહીં હવે મારે શું આવે છે જો તો ભાઈ હું પેલું છે મારો વારો છે એ થોડું હાલે કાંઈ નહીં, હું લઈ લઉં. નહીં મારો વારો છે હે લેરો. આમ ચોકલેટ ગણાય હો પછી હાવ ઈ તો પછી એમ જ કરવું પડે ખા કેરી. કેરી તો આવી ગઈ હતી. કાઢી લેવાનું તો જે વસ્તુ એ એટલે કાઢી લઈ તો લેવાનું. કાંઈ નહીં હાલો ફરીથી કરો કાંઈ નથી હો એ 500 ની બહાર છે નિશાન સંજય લઈ જાયજો ચોકલેટ યા સંજય ઓલી વખતે ચોકલેટ આવી હાલો યા ખાસું છે ને ખોટું છે. લે ને તું હવે રહ્યું છે લીંબુ ને હવે 500 ની નોટ હવે જોઈએ કોને શું આવે છે એક એ. માલ મેં કીધું તું એક પકડ ફરવાનું છે એમ. હા લે હા આમ તો આવીશ કે 500 ની નોટ પછી તો આમ વાહ. મમ્મીના ભાગમાં મમ્મી 500 ની નોટ રૂપિયા લઈ આવી છે. ગયા. હવે રહ્યું છે લીંબુ લીંબુ આટલું રમવું છે હવે કોને આવે? આ રમત જેન ભાગમાં કાંઈ ન આવ્યું ને એને ખાવાનું એવું નથી ઈ જેને આવે ને ખાવાનું જ. લીંબુ હવે થોડું આવે એકમાં હું લાવો ને. હાલ તમારો વારો હાલો ફટાફટ લેવા મળો હાલો હવે એમ કરી ઉભા રહ્યો જો બે ખલેલા ક્યાં ગયા ના ના એવું કલર ન થાય મને બધી વસ્તુ મને નાખી અરે એમ નહીં ખાવાનું નહીં અહીંયા લીંબુ હતું ને આ ખલેલું ને આ ખલેલા ને વચ્ચે અણી આવે ને એટલે તમે તાર લઈ લેવાનું એટલે લીંબુ લઈ લેવાનું એમ. એટલે ગાય ગાય વારો આવે એમ જોરથી કરવું પડશે જા સાઈ કે ઓલી બાજુ ઊંધું આવે એમ જ ફેરવવાનું હાલો જો મમ્મીને લીંબુ આવ્યું હાલો પી જા લીંબુ મમ્મી ના ઝાપટી જાય આ. મારે જા મોટો આવી ગયો તો છે. કાંઈ નહીં, રહેવા દ્યો, હાલો, રહેવા દ્યો. મમ્મી બાનું તો કાંઈ નહીં, કાઢ્યું આમાં તો મમ્મી જીતી ગયા મમ્મીને 500 રૂપિયા રોનકના 500 રૂપિયા આહા જા. ગયા ખાતે તમારા લખને 500 બીજું હું? રૂપિયા. તો અમને તો બહુ મજા આવી આ ગેમ રમવાની તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો નો ગમતી વસ્તુ છે ને બધાને એક એક વસ્તુ મૂકવાની તો વધારે મજા આવશે રમવાની હા આમાં જો ને બધાને કાંઈક ને કાંઈક ગમતું નહોતું એટલે ચાલો હવે ઓલો ભાઈ જો તમને કેક આ ખાય ગેમ કેવી લાગી તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અત્યારે વાગી ગયા છે 10 અને નીંદર તમારે 9 વાગ્યા ને એટલી બધી આવતી હતી કે વાત પૂછોમાં પણ ગેમ રમીને એટલે બધી નીંદર ઉડી ગઈ એટલે અત્યારે નીંદર નથી આવતી અને બહુ મજા આવી તમે પણ ફેમિલીમાં ટ્રાય કરજો અને હવે અમે નેક્સ્ટ કઈ ગેમ રમીને ફેમિલીમાં એ તમે જરૂરથી અમને સજેશન આપજો કારણ કે અમને બહુ આઈડિયા નથી આવતો કેવી ગેમ રમવી એટલે અમે સર્ચ કરતા હોય પણ આમ બહુ આઈડિયા નથી આવતો તમે છે ને કોમેન્ટમાં જરૂરથી કહેજો એટલે હવે નેક્સ્ટ ટાઈમ છે ને તમે કહેશો ને એ ગેમ રમશું તો જો આજે છે ને બપોરે મેં આ વર્ક કર્યું છે જગન્નાથજી આપણે બનાવ્યા છે કારણ કે હમણાં આવી રહી છે આમાં તમે પાછા ખીલી લગાડી છે ખીલી ન લગાડે એટલે આમ થામ આનો ક્યાં વજન હતો ડબલ ટેપ થી ચિપકાઈ દે એટલે ખીલા ખીલા વાળા દિવાલ ખીલા એટલે નાની ખીલી જ લગાડી તો જો અત્યારે છે ને લાઈટ નો પ્રકાશ પડે એટલે આમ એટલું નહીં દેખાતું હોય હા ભાઈ મસ્ત દેખાય ને તો આપણે જગન્નાથજી બનાવ્યા છે આજે આ બધું બનાવવા મળે ને પેલા મને થતું આવું બધું બને આપણથી હમણાં એક પણ આમ જો. પેલા હું પેલા આ બનાવ્યું તમે કેટલી બધી ભૂલ છે આમાં દોરી પતલી બની છે કલર કોમ્બિનેશન તો આવે છે કલર સારો નથી પછી બનાવ્યા અને પછી આ બનાવવા આવડું આ એટલે થોડો કોન્ફિડન્સ આવી જાય કે નહીં હમ કુછ કર સકતે હૈ પછી આપણ પછી ફાઇનલી આ જગન્નાથજી ને તેમ જ થાય આમ જોયા જ રાખો આમ રાખીને આંખમાં આંખ રાખી લાઈટ કેટલી પહેલા મને બહુ બીક લાગતી મને આ જગન્નાથજી કારણ કે આંખ આમ ઓલે એમ થોડીક આમ ડરાવની કહેવાય ને એની પાછળની આખી એક કંઈક કહાની છે એવું છે આંખ પાછળ હા એની આંખી હું કામ છે ને એવું એ કાલ તું જોઈ લેજે એની પાછળ આખી કહાની છે તો રોનકે મને કાલ ઉપર કીધું છે તમને ખબર એવું હોય કાંઈક તો હોય કે કોમેન્ટમાં- ભક્ત ને એવું કાંઈક. કોમેન્ટમાં મને કહી દેજો કોમેન્ટમાં કહી દેજો ચાલો અને તો તમે આમાં છે ને કે આમાં મંડલ આર્ટ કરેલું છે મેં ચિત્ર દોર્યું છે બોર્ડર છે ને મંડલ આર્ટની છે
એ તો જોયું મેં. અને બોર્ડર મેં કઈ પેન્સિલ થી નથી કરી મેં કઈ, જે આપણે બ્રશ આવે ને કલર બ્રશ એનથી કર્યું હતું. પેલા થતું હતું પણ નહીં થાય એટલે કાચ લગાડ દો ફરતા ઈઝી ફટાફટ થઈ જાય. પછી એમ થયું કે આમાં કાચ કર્યા આમાં કાચ કર્યા પછી આમાં અલગ કરું હા એ વાત છે અલગ છે. એટલે અલગ કર્યું. અને ઘણા ખરા બધા એમ વિચારતા છે રાધિકા બેનામાં કેટલો ખર્ચો કરતા, કઈ ખર્ચો છે નહીં. આ તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે. આ તો કેકની ઓલું નીચે બેઝ આવે ને ઈ છે આ. એટલે આમાં કઈ ખર્ચો નથી, એટલે ખાલી કલર જ આપણે જોઈને થોડીક દિમાગ અને થોડીક મહેનત બસ. તો ચાલો આવું બધું છે, તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કે આપણે હનુમાન ચાલીસામાં પહોંચ્યા છે. હનુમાન ચાલીસા નંબર 39 હનુમાન દાદાને યાદ કરીને બોલીએ. શું અવાજ આવે છે? પાછળ ઓલું છે કે વાડીમાં કઈ ભજનનો program ભજન સત્સંગનો પ્રોગ્રામ છે. ઓકે. તો જો યહ પઢે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરીસા. તો જે વ્યક્તિ આ હનુમાન ચાલીસાનો પાઠ કરશે તે ચોક્કસપણે સાંસારિક અને દિવ્ય સિદ્ધિ પ્રાપ્ત કરશે. ભગવાન શંકર પોતે આજ્ઞા સાક્ષી છે. શ્રી શંકરજીના સાક્ષી હોવાનો અર્થ એ છે કે શ્રી તુલસીદાસજીએ ભગવાન શ્રી સદાશિવની પ્રેરણાથી હનુમાન ચાલીસાની રચના કરી હતી. આથી તેના પર ભગવાન શંકરની સંપૂર્ણ કૃપા છે. તો મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે હનુમાન ચાલીસા બોલવાથી ઘણા ઘણા ફાયદા થાય છે. હનુમાન ચાલીસા એક ચાલીસા છે ને એક ચાલીસા એનો ઘણો બધો અર્થ છે. અમુકમાં આપણે હનુમાન ચાલીસા બોલવી દે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. તો આપણે શ્વાસની જે પ્રક્રિયા થાય ને થોડીક અલગ હોય, કારણ કે શબ્દ પ્રમાણે થઈને અલગ અલગ થાય કે નહીં શ્વાસની પ્રક્રિયા, એના અલગ અલગ ફાયદા થાય. પછી એટલે કોકને એમ કે આમાં હૃદયનો રોગ ન થાય, એક મસ્તની આપણી બાજુ ઓરા બને, પોઝિટિવ ઓરા બને. હનુમાન ચાલીસા બોલવાના બહુ ફાયદા છે. અને ભૂતના બીક લાગતી હોય ને હનુમાન ચાલીસા બોલવી તો ડર ઓછો થઈ જાય. એટલે ઘણા બધા ફાયદા છે હનુમાન ચાલીસાના. મેં વાંચ્યું હતું. હનુમાન ચાલીસા જરૂર બોલવી જોઈએ. હનુમાન ચાલીસાની રચના એક રીતના સ્વરની રચના એક રીતના કરી છે ને તેના ફાયદા વધારે છે. એટલે આમ તેમ બોલવું એને કરતા હનુમાન ચાલીસા બોલવી વધારે સારું. તો શા માટે યહ પઢે હનુમાન ચાલીસા કીધું તો ખરું, એટલા બધા ફાયદા છે તો પઢવામાં હું વાંધો છે. શા માટે જો યહ લીખે, જો યહ બોલે, જો યહ ગાય નહીં. આઈ ડોન્ટ નો. તો ચાલો આવું બધું છે. હવે આપણી હનુમાન ચાલીસાને કાલે એક જ ચોપાઈ 40ની ગઈ છે અને પછી 2 દોહા અને આ જો 40 આપણી પૂરી થાય છે. અહીંયા હજી 2 દિવસ આવશે. તો આ બ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.